સાવરકુંડલા સિટી પોલીસે ઉત્તરાયણ પર્વ પૂર્વેના ચાઇનીઝ દોરી જોખમ સામે પક્ષીઓ અને માનવ જીવ બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું। ઉત્તરાયણના તહેવારમાં આકાશ રંગબેરંગી પતંગોથી ભરાઈ જાય છે, પરંતુ આ ખુશીની વચ્ચે જીવલેણ ચાઇનીઝ દોરી અનેક નિર્દોષ પક્ષીઓ અને માનવ જીવનને જોખમમાં મૂકી દે છે। ગળું કપાઈ જતા અકસ્માતોના ભોગ બનતા બાઇક ચાલકોના કિસ્સાઓમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે, પરંતુ અમરેલી જિલ્લા પોલીસે આ વખતે એક અનોખું અને પ્રેરણાદાયી પગલું હાથ ધર્યું છે। સ્થાનિક NGOના સહયોગથી સાવરકુંડલા સિટી પોલીસે મકર સંક્રાંતિ પર્વ પૂર્વે જ તે અભિયાન હાથ ધરી દીધું હતું। બાઇક ચાલકોને નિઃશુલ્ક સેફટી ગાર્ડ લગાવી આપવામાં આવ્યા હતા। સવારથી સાંજ સુધી પોલીસની ટીમ ખડે પગે રહી અને બાઇક આગળ આ ગાર્ડ લગાવી રહી છે, જેથી પતંગની દોરી ગળામાં ન ફસાય અને ગળું ના કપાય। પક્ષીઓના સંરક્ષણ સાથે માનવ જીવન બચાવવાનો પણ આ એક પ્રયાસ છે તે ખરેખર પ્રશંસનીય છે। બાઇક ચાલક અભિષેક મહેતાએ પણ આ પહેલની સરાહના કરી છે। પોલીસ અધિક્ષક CS કુગસિયાએ જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીનો ઉપયોગ ટાળી અને સુરક્ષિત તહેવાર મનાવવો જોઈએ। આ સાથે જ ખુશીઓમાં જીવલેણ અકસ્માત ન થાય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ। મારું નામ મહેતા અભિષેક છે। હું પ્રોપર એક સાવરકુંડલાનો રહેવાસી છું અને ખાસ એક ઉત્તરાયણ આવી રહી છે, તો સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન તરફથી એની પોતાની મહેનતથી એ લોકો વાયર લગાવી રહ્યા છે, જેથી સેફટી માટે સાવરકુંડલાના પબ્લિક સેફટી માટે SOG માનવ સેવા સદન અને સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વાળા ખાસ એક અપીલ છે કે એ લોકો મહેનત કરી છે તો ફૂલ એમને સપોર્ટ કરે। ચાઇનીઝ દોરી ખાસ એક સૂચના છે કે ચાઇનીઝ દોરી યુઝ ના કરો, કારણ કે એમના ફૂલ ગળા કટ થઈ જાય છે, લોકોના જીવ જોખમ માટે છે, તો એને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરો, એ ખાસ સૂચના છે બધા માટે। આજરોજ અમરેલી SP માનનીય સંજય ખરાત સાહેબની સૂચના અને માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા ટાઉન પોલીસ, અમરેલી SOG તેમજ સબકા માલિક એક ચેરિટેબલ ટ્રસ્ટના અનુસંધાને પતંગની દોરીથી રક્ષણ માટે ટુ વ્હીલમાં સેફટી ગાર્ડ લગાવવામાં આવેલ છે, કે જેથી કરીને પતંગની દોરીથી જે છે એ કોઈના પણ શરીરને ઈજા ન થાય। તો આ અનુસંધાને હું સાવરકુંડલાની જનતાને પણ અપીલ કરું છું કે તેઓ પણ આવા સેફટી ગાર્ડ લગાવે તેમજ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ઉપયોગથી દૂર રહે તેવી સૌ જનતાને અપીલ છે। આભાર।